ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આગળના વિડીયોમાં આપણે પ્રકરણ 12ના સ્વાધ્યાય જોઈ રહ્યા હતા. તો આપણે બાદબાકીના દાખલાથી બાકી છે, તો આજે આપણે ત્યાંથી શરૂઆત કરીશું. તો દરેક વિદ્યાર્થી મિત્રો પાના નંબર 137 કરો. ચાલો, જ્યાંથી આપણા દાખલા બાકી છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ. તો આપણે આગળના વિડીયોમાં એક લાઈન જોઈ ગયા હતા. બીજી લાઈનની આપણે શરૂઆત કરીએ. મેડમ આંગળીના જે આપણા કાપા છે તેની પર જ બાદબાકીના દાખલા કરે છે, તો તમે દરેક વિદ્યાર્થી પણ એ પ્રમાણે ધ્યાન આપશો. જે વિદ્યાર્થીને આંગળીના કાપા પર નહીં ફાવે તે વિદ્યાર્થી મિત્રો મીંડા પાડીને દાખલા ગણી શકે છે. ચાલો, 66 ઓછા 54, તો 6માંથી 4 જાય તો કેટલા રહે? તો મેં તમને કીધું કે આપણે નીચે જે સંખ્યા છે એ નીચેની સંખ્યા પછીની ગણતરી કરવાની. તો 4માંથી 6માંથી 4 જાય તો 4 પછી આપણે ગણવાનું. તો 5 6 એટલે કેટલા રહ્યા? 1 અને 2, એટલે આપણે અહીંયા લખી શકીએ 2. 6માંથી 5 જાય તો 6માંથી 5 જાય એટલે 5 ને 1 6 એટલે 1 જ, એટલે આપણે જવાબ આવશે 12. 58 ઓછા 52, 8માંથી 2 બાદ કરો. તો આપણે 8 કાપા ગણી નાખીએ પહેલાં. તો 1 2 3 4 5 6 7 8, એમાંથી 2 બાદ કરી નાખો તો 1 અને 2 બાદ કરી નાખ્યા. તો હવે કેટલા કાપા રહ્યા ગણી નાખો. તો 1 2 3 4 5 6, એટલે અહીંયા જવાબ આવશે 6. 5માંથી 5 જાય તો 0. જો બાદબાકીની અંદર આ એક વસ્તુ યાદ રાખવાનું કે ઉપર નીચેની જો બંને સંખ્યા સરખી હોય તો જવાબ શું આવે? 0. 5માંથી 5 જાય તો જવાબ આવશે 0. 57 ઓછા 63, તો 60માંથી 3 બાદ કરો. તો 1 2 3 4 5 6 7, ચાલો એમાંથી 3 બાદ કરો. તો 1 2 3 કેટલા રહ્યા? તો 1 2 3 4, તો આપણે અહીંયા લખીશું 4. 5માંથી 1 બાદ કરીએ. તો 5માંથી 1 બાદ કરીએ, 5 આંગળી છે તેમાંથી 1 બાદ કરી દીધું તો 4 આંગળી રહે, એટલે આવશે 4. 5માંથી પાછા 1 બાદ કરો, એટલે આપણે હમણાં જ કર્યું તો 5માંથી 1 જશે તો કેટલા રહેશે? 4. 8માંથી 6 બાદ કરો તો 6 પછી ગણીએ 7 8 એટલે 2, એટલે જવાબ આવશે 24. એના પછી છે 4માંથી 0 જાય તો, જો 4માંથી આપણે 0 બાદ કરીએ ને તો જવાબ 4ના 4 જ આવે. 6માંથી 3 બાદ કરો તો 3 પછી ગણીએ 4 5 6 એટલે કેટલા રહ્યા? 3, એટલે આપણે 3 લખીએ. ચાલો, 86 ઓછા 81, 6માંથી 1 બાદ કરો. તો 6માંથી 1 બાદ કરીએ 6 બાદ કરી નાખે એટલે રહ્યા કેટલા? 5. ચાલો, 9માંથી 8 બાદ કરો. તો 9માંથી 8 બાદ કરીએ તો 8 ને 1 9 એટલે 1 જ રહેશે, એટલે આપણે 1 જ રહેવું. 75 ઓછા 52, ચાલો 5માંથી 2 બાદ કરો. તો 3 4 5 એટલે રહેશે કેટલા? 3, એટલે આપણે અહીંયા લખીશું 3. 7માંથી 5 બાદ કરો. તો 5 પછી આપણે ગણીએ 6 7 એટલે રહેશે 2. આગળ જોઈએ 94 ઓછા 61, 4માંથી 1 બાદ કરો. તો 4માંથી આપણે 1 બાદ કરીએ તો 2 3 4 એટલે 3 રહેશે, કેટલા રહેશે? 3. 9માંથી 6 બાદ કરો. 6 પછી 7 8 9 એટલે જવાબ આવશે 3. 6માંથી 5 બાદ કરો. તો 5 ને 1 6 એટલે આવશે 1. 8માંથી 4 બાદ કરો. તો 4 પછી આપણે ગણતરી કરીએ 5 6 7 8 કેટલા રહ્યા? તો કે 1 2 3 ને 4, એટલે આપણે અહીંયા લખીશું 4. 7માંથી 4 બાદ કરો. 5 6 7 એટલે કેટલા રહ્યા? 3. 7માંથી 6 બાદ કરો. તો 7માંથી 6 જાય તો 1 જ રહે. 7માંથી 2 બાદ કરો. તો 1 2 3 4 5 6 7, એમાંથી 2 બાદ કરી નાખો. 1 2 કેટલા રહ્યા? તો 1 2 3 4 ને 5, એટલે આપણે અહીંયા લખીશું 5. 8માંથી 5 બાદ કરો. તો 5 6 7 8 એટલે 3, બરાબર, એટલે 3 રહેશે. 3માંથી 2 બાદ કરીએ. તો 3માંથી 2 બાદ કરીએ તો જવાબ આવશે 1. 9માંથી 6 બાદ કરો.
તો 1 2 3 4 5 6 7 8 9 એમાંથી 6 બાદ કરી નાખીએ 1 2 3 4 5 6 કેટલા રહ્યા તો 1 2 ને 3 એટલે આપણે લખીશું અહીંયા 3. ચાલો 84 ઓછા 72 તો 4માંથી 2 બાદ કરો તો 4માંથી 2 બાદ કરીએ તો 3 4 એટલે 2 રહેશે. 8માંથી 7 બાદ કરશે તો 1 આવશે જવાબ. 78 ઓછા 25 8માંથી 5 બાદ કરો તો 8માંથી આપણે 5 બાદ કરીએ તો 1 2 3 4 5 6 7 8 એમાંથી 5 બાદ કરી નાખો તો 1 2 3 4 5 કેટલા રહ્યા 3 એટલે આપણે અહીંયા લખીશું 3. 7માંથી 2 બાદ કરો તો 7 અને 6 બાદ કરી નાખ્યા તો રહ્યા 5. 8માંથી 2 બાદ કરો તો 8માંથી 2 બાદ કરીએ તો 3 4 5 6 7 8 6 રહે. 9માંથી 8 જાય તો 1. 5માંથી 3 જશે તો રહેશે 2. 6માંથી 4 જાય તો પણ 2. 8માંથી 4 જાય તો 4 રહેશે અને 5માંથી 1 જાય તો પણ 4 રહેશે. ચાલો 9માંથી 8 તો 1 રહેશે અને 7માંથી 6 જશે તો પણ 1 રહેશે. અહીંયા પણ 5માંથી 4 જશે તો 1 આવશે જવાબ અને આ 7માંથી 4 જાય તો 5 6 ને 7 એટલે 3 રહેશે. બરાબર છે. ચાલો 8માંથી 3 જાય તો 5 અને 8માંથી 5 જાય તો 3. 7માંથી 6 જશે તો 1 અને 3માંથી 2 1 જાય તો 2. હવે જે નીચેની છેલ્લી લાઈન છે 2 લાઈન તે દરેક વિદ્યાર્થી મિત્રોએ જાતે તમારી રીતે દાખલા ગણવાના છે, એટલે કે એ તમારું હોમવર્ક છે. તો આ જે નીચેની 2 લાઈન છે એ 2 લાઈન દરેક વિદ્યાર્થી મિત્રોએ જાતે કરીને મેડમને ફોટા પાડીને મોકલવા. આગળ જોઈએ આપણે 2 અંકવાળી સંખ્યાની બાદબાકી દસકાવાળી. હવે કેવી આવશે? દશકવાળી. હવે જે બાદબાકી આવશે તે કેવી આવશે? દશકવાળી. જો અહીંયા ગાડી સંખ્યાઓ ઊભી હારમાં ગોઠવો એકમના ખાનામાં. 8 અને 2. 8 એ 2 કરતાં કેવી છે? મોટી છે. તેથી 2માંથી 8 બાદ કરી શકાય નહીં. તેના માટે આપણે દશક લેવો પડે. તો દશક લેવા માટે આપણે દશકની જે સંખ્યા છે ત્યાં આપણે જવું પડશે. તો ત્યાં જે સંખ્યા હોય, જો હું તમને એક ઉદાહરણ અહીંયા બતાવું છું. હવે દાખલા તરીકે અહીંયા તમને આપણને પહેલો દાખલો આપણને આપ્યો છે 41 ઓછા 17. બરાબર. હવે અહીંયા 1માંથી 7 બાદ થશે નહીં. 1માંથી 7 જાય ના. 1 એ નાના છે અને 7 એ મોટા છે. તો એ કરવા માટે દશક લેવા માટે આપણે એની બાજુની સંખ્યા એટલે કે એની જે દશકવાળી જે સંખ્યા છે ત્યાં શું કરવું પડશે? દશક લેવો પડશે. તો અહીંયા જે 4 છે તેના પરથી 1 દશક લઈ લીધો આપણે. કેટલા દશક લીધા? 1 દશક લીધો. હવે આ જે 1 દશક લીધો તે આપણે અહીંયા મૂકી દીધો. ને અહીંયા જે 4 છે તેની જગ્યાએ 1 ઓછા થઈ જશે એટલે કેટલા રહેશે? 3 રહેશે. આપણે અહીંયા 1 દશક લઈ લીધો. બરાબર, સમજ પડી તમને? અહીંયા જે 4 છે તો 4 પરથી આપણે 1 દશક લીધો એટલે કે ઓછો થઈ ગયો એટલે અહીંયા કેટલા રહ્યા? 3. ને અહીંયા 1 અહીંયા લીધો ને આ જે 1 છે તે 1 પાછો અહીંયા એની સાથે બાજુમાં લખવાનો એટલે એની પાસે કેટલા થઈ ગયા? 11. બરાબર ને? દશક અહીંયાથી લીધો. દશક એટલે કે 10. 1 દશક લીધો એટલે આપણે 10 થયા ને, આયરો 1 એટલે 11 થયા કુલ. એટલે આ જે અહીંયાથી 1 લીધો તે અહીંયા 1 મૂકી દીધો અને નીચેથી 1 એટલે 11. હવે 11માંથી 7 બાદ કરો. તો મેં તમને આગળ શીખવાયેલું તેમ 7 પછી આપણે ગણતરી કરીએ તો કે 8 9 10 11. 8 9 10 11. હવે કેટલા છે ગણી કાઢો તો 1 2 3 4 એટલે આપણે અહીંયા લખીશું 4. અને અહીંયા 3 છે તો 3માંથી હવે આ સંખ્યાને ભૂલી જવાની. આ જે સંખ્યા છે તેને શું કરવાનું? ભૂલી જવાનું. ઉપરની સંખ્યા સાથે નીચેની સંખ્યા બાદ કરવાની. ચાલો હવે 3માંથી આપણે 1 બાદ કરીએ. 3માંથી 1 બાદ કરીએ તો અહીંયા 3 મીંડા પાડીએ 1 2 3. એમાંથી 1 બાદ કરનાર કેટલા રહ્યા? 2. એટલે જવાબ કેટલો આવ્યો? 24. કેટલો જવાબ આવ્યો? 24. તો અહીંયા આપણે એ પ્રમાણે દાખલા જોઈએ તો પહેલા દાખલામાં આપણે જોયું તેમ 24 જવાબ આવ્યો. કેટલો જવાબ આવ્યો? 24. અહીંયા આને ચેકીને અહીંયા 3 અને અહીંયા 11. બરાબર, સમજ પડી? એવી જ રીતે હવે 33 ઓછા 19. ચાલો 3માંથી 9 જાય. અહીંયા મેડમ મોટા અક્ષરે તમને લખીને બતાવે છે.
ચાલો 3માંથી 9 જશે ના. તો આપણે શું કરવું પડશે? અહીંયા દશક પરથી દશક લેવો પડશે. એટલે અહીંયાથી દશક લીધો એટલે અહીંયા કેટલા રહ્યા? 2. અહીંયા આનો 1 અહીંયા લખી દીધો. હવે આ જે 3 છે તેની સાથે અહીંયા ઉપર લખી દેવાના. એટલે 13 થયા. તો આપણે 13માંથી 9 બાદ કરો તો 9 પછીની ગણતરી કરીએ તો 10, 11, 12, 13. કેટલા રહ્યા? 4. એટલે આપણે અહીંયા લખીશું 4. 2માંથી 1 બાદ કરો તો આ 1 2 છે, એમાંથી 1 બાદ કરી નાખો કેટલો રહ્યો? 1. એટલે જવાબ કેટલો આવ્યો? 14. તો આપણે બીજા દાખલાનો જવાબ કેટલો આવશે? 14. તો આપણે અહીંયા બીજા દાખલાની અંદર લખીશું 14. બરાબર છે. મેડમની સાથે દરેક વિદ્યાર્થી મિત્રો દાખલા ગણતા રહેશે. આગળ જોઈએ હવે 52 - 27 બીજો દાખલો. 52 - 27. ચાલો 52 - 27 ત્રીજો દાખલો. તો ચાલો 2માંથી 7 જાય ના, એટલે આપણે અહીંયાથી દશક લઈશું. તો આ 5 છે એટલે અહીંયા દશક લીધો એટલે અહીંયા 4 થઈ ગયા. અહીંયા એનો 1 દશક લઈ લીધો અને આ નીચે જે 2 છે તો ઉપર મૂકી દીધા. 12માંથી 7 બાદ કરો તો 7 પછી ગણીએ આપણે 8 9 10 11 12 કેટલા થયા? 5. 4માંથી 2 જાય તો 3 4 એટલે રહેશે 2. એટલે જવાબ કેટલો આવ્યો? 25. કેટલો જવાબ આવ્યો? 25 જવાબ આવ્યો. બરાબર છે. ચાલો અહીંયા સુધીના દાખલા બધાના થઈ ગયા. હવે આગળના જે દાખલા છે આપણે તે આગલા વિડીયોમાં આપણે જોઈશું.